નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું રોહિત સર. શ્રી સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર મહિનાની 13 તારીખે જે એનટીએસસી એક્ઝામ છે એ એનટીએસસી એક્ઝામને ધ્યાનમાં રાખી સામાજિક વિજ્ઞાન વિષયમાંથી કેટલાક મહત્ત્વના પૂછાતા મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો અને તેના જવાબો તેની આપણે ચર્ચા કરશું, જે વારંવાર એનટીએસસી એક્ઝામમાં પૂછાય છે. બરાબર છે, તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ લેક્ચરની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતમાં વ્યાપાર અર્થે સૌપ્રથમ કઈ પ્રજા આવી? જવાબ આવશે પોર્ટુગીઝ. બીજો પ્રશ્ન છે, બીજા વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ આવશે વસેલ્સની સંધિ. ત્રીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયા શહેરમાં છે? જવાબ આવશે હેગ શહેર, જે નેધરલેન્ડમાં આવેલું છે. ચોથો પ્રશ્ન છે, દેશી રાજ્યોને સ્વતંત્ર ભારત સંઘ સાથે જોડાવાનો પ્રશ્ન કોણે ઉકેલ્યો? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલે ઉકેલ્યો. પાંચમો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ હેતુઓ શેમાં દર્શાવવામાં આવ્યા છે? જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રના આમુખમાં દર્શાવવામાં આવ્યા છે કેટલાક હેતુઓ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગોવાનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે પણજી, એ ગોવાનું મુખ્ય મથક છે. ત્યારબાદ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ હતા. તમને ખરડા સમિતિના અધ્યક્ષ પૂછાય ને, તો વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવશે, અને માત્ર બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન છે, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ સંભાળે છે? જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ અથવા તો સ્પીકર, જે સંસદના બંને ગૃહો એમની સંયુક્ત બેઠકનું સંચાલન કરે છે. ત્યારબાદ પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ, એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમે આવે છે? જવાબ આવશે 7મા ક્રમે આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે કેવા પ્રકારની જમીન આવેલી છે? જવાબ આવશે કાળી જમીન. ત્યાર પછીનો પ્રશ્ન છે, બે ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? જવાબ આવશે 111 કિલોમીટરનું અંતર હોય છે. પછી છે, એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ગીરના જંગલોમાં જોવા મળે છે, ગીર ગુજરાત. તમિલનાડુ રાજ્યનું જાણીતું નૃત્ય કયું છે? આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આનો અભ્યાસ કરીએ છીએ. તમિલનાડુ રાજ્યનું મુખ્ય જે નૃત્ય છે, જાણીતું નૃત્ય, એ ભરતનાટ્યમ નૃત્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ ક્યાંથી થાય છે? એમાં જવાબ આવશે કેરળ રાજ્યથી. પછીનો પ્રશ્ન છે, કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં યોજાય છે? જવાબ આવશે સોમનાથ ખાતે યોજાય છે. ગુજરાતના કયા કવિએ શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ એની રચના કરી છે? જવાબ આવશે દયારામ. પાઈની કિંમતનો ઉલ્લેખ ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં થાય છે? જવાબ આવશે આર્યભટ્ટયમ નામનો ગ્રંથ છે, તેમાં પાઈની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લોથલ કઈ બે નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે? તો લોથલ શહેર છે ને, એ વિદ્યાર્થી મિત્રો
પુરાતત્વીય નગર છે. તો આ નગર છે એ બે મહત્ત્વની નદીઓની વચ્ચે આવેલું. એક છે ભોગાવો નદી અને બીજી નદી છે સાબરમતી નદી. ત્યાર પછીનો પ્રશ્ન છે, સારનાથના સ્તંભની ટોચ ઉપર ઊભેલા કેટલાક સિંહોની કૃતિ આવેલી છે. તો ખાસ સારનાથનો જે ટોચનો ભાગ છે એના ઉપર એકબીજાને પીઠ પર અડકીને બેઠેલા છે 4 સિંહો, જે જુદી જુદી દિશાઓમાં મુખ રાખી અને બેઠેલા છે. ત્યાર પછી ગુજરાતનું પ્રાચીન પ્રસિદ્ધ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જો આપણને ગુજરાતનું સૂર્ય મંદિર પૂછ્યું છે તો એ મોઢેરા ખાતે આવેલું છે. ઓડિશાનું સૂર્ય મંદિર પૂછાયું હોત તો એ કોણાર્કનું સૂર્ય મંદિર ગણાત. બરાબર છે. ત્યાર પછી ભારતનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જવાબ આવશે ઋગ્વેદ. એ ભારતનો પ્રાચીનતમ ગ્રંથ છે. કયા વંશના રાજવીઓએ વલ્લભી વિદ્યાપીઠના આશ્રયદાતાઓ હતા? તો વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર શહેર ત્યાં આવેલી હતી. આ વલ્લભી વિદ્યાપીઠ જે પ્રાચીન વિદ્યાપીઠ ગણાય છે, એમાં મૈત્રક વંશના જે રાજવીઓ હતા તેઓ આશ્રયદાતાઓ ગણાય છે. ભારતના ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે આર્યભટ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એલિફન્ટાની કઈ શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિમાં થાય છે? જવાબ આવશે ત્રિમૂર્તિ. 1 શરીર અને 3 મુખ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ જે મૂર્તિ છે એલિફન્ટાની ગુફામાં આવેલી છે. આ શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાટણની વાવનું નિર્માણ કોણે કરાવેલ? જવાબ આવશે રાણી ઉદયમતી. તેઓએ પાટણની વાવનું નિર્માણ કરાવેલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સ્મારકની જાળવણીની જવાબદારી કોની છે? જવાબ આવશે પુરાતત્વ ખાતાની જવાબદારી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકામાં કાળી જમીન આવેલી છે? જવાબ આવશે 15% ભાગમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયું વન્યજીવ નષ્ટ થયેલ છે? જવાબ આવશે વાઘ. વાઘ છે ટાઈગર, જે ગુજરાતમાં આ વન્યજીવ લુપ્ત થઈ ગયું છે અથવા તો નષ્ટ થયું છે. ગુજરાતમાં કયા પ્રદેશમાં સૂકી ખેતી થાય છે? જવાબ આવશે ભાલ પ્રદેશ. ત્યાં વર્ષમાં 1 વખત પાક લેવામાં આવે છે. ઉનાળામાં લેવામાં આવતા પાકને કેવો પાક કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળામાં જે પાક લેવાય ને એને જાયદ પાક કહેવાય. બરાબર. પછી શિયાળામાં જે પાક લેવાય છે એને રવિ પાક કહેવાય. અને ચોમાસામાં જે પાક લેવાય છે એને ખરીફ પાક કહેવાય. ત્યાર પછી તેલનું સૌથી વધુ પ્રમાણ કયા તેલીબિયામાં હોય છે? તો તલ છે ને, આ તેલીબિયાની અંદર સૌથી વધારે તેલનું પ્રમાણ હોય છે. તો અહીં સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં કેટલાક મહત્ત્વના મોસ્ટ આઈએમપી એવા NTSC એક્ઝામને ધ્યાનમાં રાખી આપણે ફરી પાછા સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નોની ચર્ચા કરશું. ચાલો આવજો બધા. જય હિન્દ, જય ભારત.